સૌને નમસ્કાર. પ્રભુ શ્રી ગણેશના ચરણોમાં વંદન. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, અધ્યક્ષા વકૃત્વ સમિતિના પ્રોફેસર રેખાબેન, નિર્ણાયક મારીજ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉક્ટર એબી પટેલ સાહેબ, પ્રોફેસર નસરીનબેન, રિદ્ધિબેન, વૃષ્ટિ, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ, આજે તમે જે કળા પ્રસ્તુત કરવાના છો એ કળા છે આર્ટ ઓફ સ્પીકિંગ. 5 મિનિટમાં તમે તમારો વિષય કેવી રીતે રજૂ કરી શકો છો, કઈ શૈલીમાં રજૂ કરી શકો છો. શિવાનીએ જે પ્રાર્થના ગાઈ એ આર્ટ ઓફ સિંગિંગ. તમે જે હવે બોલવાના છો તે આર્ટ ઓફ સ્પીકિંગ. કેટલાયના હાથમાં પેપર ઓફ પીસ છે, કેટલાના હાથમાં નોટ છે, બધી ભારી ભરખમ તૈયારી કરીને આવ્યા છો. સ્પર્ધા છે, મહોત્સવ આપણે નામ આપીએ છીએ, પણ 1, 2, 3 નંબર આપવો એ બહુ સ્વાભાવિક છે, આપવો પડે. બાકી મારી દ્રષ્ટિએ તો જેટલા બાળકો, બહુ બધા બાળકોએ ભાગ લીધો. મેં પૂછ્યું સવારે રેખાબેનને, કેટલા બાળકોએ ભાગ લીધો, કે 32. ઓ માય ગોડ! જો ગાયડા કોલેજમાં 32 સ્પીકર જો પેદા થઈ જાય, ઓ માય ગોડ, નવસારીનું શું, આખા વિશ્વનું કલ્યાણ થઈ જાય. હા, કારણ કે આજે સારા વક્તાની જરૂર ખૂબ છે. સારું બોલી શકે, બોલે તો બધા બહુ છે, તમે બધું બહુ બોલો છો. દેડકો ડ્રાઉં 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 કર્યા કરે, કોઈનું ધ્યાન નહીં જાય. પણ સવારે 5 વાગે જ્યારે કુકડો બોલે, કુકડી કૂક કરે, બધા ઉઠી જાય છે. બોલવાનું ખૂબ મહત્વ છે. ક્યારે બોલવું, શું બોલવું, કઈ રીતે બોલવું, ધીસ ઇઝ આર્ટ ઓફ કમ્યુનિકેશન. અને તમે જે કળા આજે પ્રસ્તુત કરશો એ કળાની અંદર જો તમને ખબર હશે, કદાચ નહીં ખબર હોય તો એક જ વાતનું ધ્યાન દોરી દઉં કે જે શ્વાસોચ્છ્વાસ આપણા જીવન માટે અતિ મૂલ્યવાન છે. હમણે પણ બાય ડિફોલ્ટ ભગવાનનો તમે આભાર માનો છો કે વોટ ઓફ થેન્ક્સ કુદરતને, ભગવાનને, અલ્લાહ, ગોડને કરો છો કે તમે લોકો? સવારે ઉઠો ત્યારે ભગવાનને થેન્ક યુ કહેવાનું, રાત્રે સુવો ત્યારે થેન્ક યુ કહેવાનું. હમણાં બી મનમાં એકવાર થેન્ક યુ કહી દઉં, કારણ કે બાય ડિફોલ્ટ શ્વાસ ચાલે છે. કેટલું જીવવું આપણા હાથમાં નથી, પણ ચોક્કસ લિમિટેડ શ્વાસ આપેલા છે, જે લિમિટેડ રિચાર્જ કરીએ ને. હા, 28 જ દિવસ, 30 દિવસ બી નહીં આપે. બોલો, એના જેવું છે કે આપણા દિવસો નક્કી છે, એને માટે શ્વાસ નક્કી છે દિવસો કરતા પણ. અને જ્યારે શ્વાસ નક્કી હોય એ જો એટલું મહત્વનું હોય કે જો માણસનો શ્વાસ એકવાર અનુલોમ વિલોમ કરતા ગયા, ડાબેથી શ્વાસ અંદર, જમણેથી બહાર, જમણેથી અંદર, ડાબેથી બહાર, બહાર ગયો પાછો અંદર ના આવ્યો, તમે કશું જ ના કરી શકો. અને કુદરતને એટલા માટે થેન્ક યુ કહેવા કહું છું કે જ્યારે આપણે હોલમાં બેઠા છે, 8 ને 5-10 મિનિટ થઈ હશે, ત્યારે કેટલાય લોકો સવારે ઉઠ્યા જ નથી, રાત્રે ઊંઘમાં જ મૃત્યુ પામ્યા છે દીકરાઓ. આ પૂર્ણ સત્ય બાબત હું કહી રહેલો છું. તમે અને હું બહુ નસીબદાર છે, ભગવાનની અનંત કૃપા છે કે આપણને સવારનો સૂર્યોદય બતાવ્યો છે. એટલે હું જે કહી રહ્યો હતો કે શ્વાસ જેટલો આપણા જીવન માટે, બેન બેસો તમે, પ્લીઝ બેસી જાઓ. શ્વાસ જેટલો જીવન માટે મૂલ્યવાન છે. કારણ કે બેન ઉભા હોય તો મને ટેન્શન ચડે કે મારે બોલવાનું પૂરું કરી દેવાનું છે. શ્વાસ જીવનમાં જેટલો મૂલ્યવાન છે એટલું જ મૂલ્યવાન એની કરતા જરાક પણ ઉતરતું નથી, એ છે કમ્યુનિકેશન, બોલવું. જે દિવસે આપણે જન્મ્યા તે દિવસે ભાષા નહીં હતી ને તો રડતા તો આવડતું જ. અને પહેલી વખત જ્યારે માં શબ્દ બોલ્યા, આખો પરિવાર રાજીનો રેડ થઈ ગયો હતો. અને ધીમે ધીમે આપણને શબ્દો શીખવ્યા. કોણે શીખવ્યા? માએ શીખવ્યા, પપ્પાએ શીખવ્યા. તો એક વખત એવું થયું, મને બહુ સરસ વાત યાદ આવી ગઈ કે ઘણીવાર બાળકનો જન્મ થાય એટલે મોટે ભાગે માં જ શીખવે બોલવાનું, કે માં બોલ, મમ્મા બોલ, મમ્મા બોલ. હવે તો કદાચ મોમ શીખવતા હશે, આખું મોડું ભરાઈ જાય એમ. મોમ મે બી કહેતા હશે.
પણ એ જે બોલવાનું શીખ્યા એક પત્નીએ એમ કીધું કે બેટા બાળક જન્મ્યું એટલે એને મમ્મી કે મોમ નહીં શીખ્યું કે માં નહીં શીખ્યું. શું કીધું? ડેડી બોલ, ડેડી બોલ, ડેડી બોલ. આ તો પહેલો એવો કિસ્સો હતો કે ડેડી બોલ, ડેડી બોલ. બધા તો માં ચાહે કે મેં બાળકને જન્મ આપ્યો છે તો માં પહેલા બોલે, અને માનો અતિ ઉત્સાહ હોય છે. અને તમારે તમામ મમ્મીને પૂછજો કે ડેડી બોલતા ન શીખ્યું, પપ્પા બોલતા ના શીખ્યું, માં બોલતા શીખ્યું તમને. પણ એક પત્નીએ પોતાના પતિનું એટલે કે ડેડીનું નામ બોલતા શીખ્યું. હવે એક દિવસ થયું કે બાળક નાનું હતું, અને આપણે બી હવે હમણાં તમે અલગ સૂતા હશો, બાકી પપ્પા મમ્મીની વચ્ચે જ આપણી પથારી પાકી એમ. તો એ પેલું બાળક રાત્રે રડ્યું, એટલે બાળકને શીખવેલું શું હતું? એમ તો આપણે મામા કહીને રડીએ, બોલતા થઈ જઈએ પછી તો ડેડી 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 ડેડી. એટલે પેલા ભાઈ કહ્યું કે આ કોઈનો હું કહીને હું જોઈતું છે, જો એમ કે ધ્યાનથી સાંભળો, કોનું નામ બોલે છે? તમારે ઉઠવાનું, મારે થોડી ઉઠવાનું. કોને બોલાવતું છે બાળક? માને તો બોલાવતું નથી, ડેડીને બોલાવ, ડેડી ઉઠો. એટલે આપણે જે દિવસથી બોલતા થયા આપણે એટલું બધું બોલીએ છીએ કે અંતરાત્માનો અવાજ પણ સાંભળતા નથી. અંદરથી કંઈક આવે છે, સાંભળજો. આમાંથી બેઠેલા એક પણ બાળક બાકાત કરી શકાય એમ નથી કે જેને અંતરાત્માનો અવાજ નહીં આવતો હોય. એ કુદરતનો અવાજ છે, દરેક વખતે આવે છે, તમને સિગ્નલ આપે છે. તો બોલતા શીખવું એ પણ એક કળા છે. મને તો ઘણીવાર એવું થાય કે આવનારા દિવસોમાં એવા ક્લાસીસ પણ આવશે કે ગુજરાતી બોલતા શીખવું. જેમ અંગ્રેજીના જે ક્લાસીસ ચાલે છે એવા આવતીકાલે એવા દિવસો પણ આવશે કે લોકો ગુજરાતીથી વિલુપ્ત થઈ ચાલ્યા છે, ભાષા વિલુપ્ત થઈ ચાલી છે. એટલે બોલવું ને એક કળા છે. 32 જણ બોલશે, બાકીના 50, 60, 70 જણ જે બેઠા છે હોલમાં એ સાંભળશે. ખરેખર સાંભળશે એ લોકો? આ જે કળા છે તેને કહેવાય આર્ટ ઓફ લિસનિંગ. આર્ટ ઓફ સ્પીકિંગ ક્યારે બને? જ્યારે લિસનર હોય ત્યારે બને. અમે ક્યારે ક્લાસમાં બોલી શકીએ? તમે હોવ તો. તમે જો હોય જ નહીં, તમે કોને સંભળાવીએ એમ? પણ તમે લોકો બી નહીં સાંભળે. આર્ટ ઓફ લિસનિંગની બી કળા છે. એની એક જ વાત કહી દઉં. આર્ટ ઓફ લિસનિંગ ખબર તમને? સાંભળવું એ પણ એક કળા છે. ટીચર, અધ્યાપક આપણને આવે એટલે ક્લાસમાં બોલ 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 કર્યા જ કરે, અને આપણે સાંભળીએ જ નહીં. પહેલું આર્ટ ઓફ લિસનિંગ જે કમ્યુનિકેશનના એક્સપર્ટ્સ કહે છે કે પહેલું કામ ઇગ્નોર કરે. સર બોલ્યા કરે, આપણે ડબ્બો જોઈ પેલા બેન ભગા ખાયા કરે, મસ્તીથી બોલો, ચા મંગાવું બેન? એટલે ધ્યાન જ નથી એમ. એટલે ઇગ્નોર કરે. એ બોલ્યા કરે, બોલવાનું કામ બોલ્યા કરે, લોકોને બોલવાનું, આપણે સાંભળવાનું જ કાં છે? આપણે ઇગ્નોર કરે. કેટલાક લોકો છે ને એક્સપર્ટ એટલા, અમે અધ્યાપક તરીકે બોલીએ એટલે અમને ખબર. કેટલાક બાળકો યસ, એને પૂછે હું યસ બોલ, હું કેવું મેં હમણાં, એને કાંઈ ખબર નહીં હોય કે એને કાંઈ લેવા દેવા, ખાલી ડોકો લે. અને આગલી બેન્ચીસ વાળા ખાસ કે સરની વાતમાં ધ્યાન આપતા છે, મેડમની વાત કોઈ ધ્યાન નહીં આપે સિવાની આ લોકો. એટલે પહેલું તો ઇગ્નોર કરે, સાંભળે જ નહીં, ડબ્બો ખાયા કરે, જે આપણે ખાતા હતા વર્ષોથી સ્કૂલોમાં. હવે કોલેજમાં તો આપણે કેન્ટીન છે ત્યાં જઈને ખાઈ આવીએ. પણ બીજું છે તે દેખાવ કરે. ત્રીજું કરે પસંદગીનું સાંભળ્યું. જેટલું ઇમ્પોર્ટન્ટ હતું, દાખલો ઘણો ઇમ્પોર્ટન્ટ સાંભળ્યું, ભાઈ સર જે કરવું જ કર્યા કરે, મેડમ જે કરવું જ કર્યા કરે. પસંદગીનું સાંભળે. ને ત્રીજું ચોથું ધ્યાનથી સાંભળે. અને હું ગાયટા કોલેજના તમામ વિદ્યાર્થીઓને 5મી કક્ષામાં મૂકું છું. તમારી જાણ માટે કહી દઉં, તમે જો તો યુટ્યુબ પર વિડીયો જોજો. કોમ્યુનિકેશન સ્કિલના એક્સપર્ટ એવું કહે છે કે વિશ્વમાં બહુ ઓછા લોકો છે જે આર્ટ ઓફ લિસનિંગમાં 5મી કક્ષામાં આવે છે. 5મી કક્ષા છે, હૃદયથી સાંભળે છે, આંખથી સાંભળે છે. અહીંયા જે બાળકો બેસે છે ને, વર્ગમાં જે બાળકો બેસે છે, શાંતિ સાંભળે છે બાય ધ વે ઓફ હાર્ટ. એનું પણ કારણ છે દીકરાઓ કે જ્યારે તમે હૃદયથી બોલો છો ને ત્યારે હૃદય સુધી અચૂક પહોંચી જાઓ છો. જે શિક્ષકો મોઢાથી બોલ્યા એ કાન સુધી પહોંચ્યા, પણ જે લોકો હૃદયથી બોલ્યા છે ને
એ હૃદય સુધી અચૂક પહોંચી જાય છે. મારા અધ્યાપકોને એડહોકને અપોઇન્ટ કરું છું ને ત્યારે કહું કે તમે પૂરેપૂરી તૈયારી કરીને ક્લાસમાં જશો, પૂર્ણપણે. એકવાર તમે ક્લાસમાં પગ મૂકો એટલે અવાજ જરાક પણ નહીં આવવો જોઈએ, વેલ ડિસિપ્લિન હોવું જોઈએ. ક્યારે બાળકો ડિસિપ્લિનમાં રહે કે તમને જો તમારા વિષય ઉપર કંટ્રોલ, કમાન્ડ, આવડત હોય તો આજનું તમારું આર્ટ ઓફ સ્પીકિંગ ગાયડા કોલેજને 4 ચાંદ લગાવી દઈ અને આવતીકાલે એવા દિવસો આવે કે મારી પાસે બહારના લોકો પૂછવા આવે કે સર એક વક્તા મોકલો નહીં, અમારે ત્યાં એક સ્પીકર મોકલો નહીં, અને મારે આખું લાંબુ લિસ્ટ હિતેશભાઈને કહીને બનાવવું પડે કે 25-30 વક્તા સરસ થઈ ગયેલા છે કે બાળકો સારા વિષય ઉપર સારું બોલી શકે છે. અને આજના વિષયની એક છેલ્લી વાત કહીને પૂરું કરું કે આજનો વિષય બહુ ફાઇન છે. ખરેખર આ વિષય પ્રમાણે ભારત દેશમાં લોકશાહીમાં થાય છે ખરું? આ લખ્યું બહુ સરસ છે, શબ્દ પહેલો જ બહુ જોરદાર મૂકેલો છે. રાષ્ટ્રનું નિર્માણ કરવું એ તમારા ને મારા હાથમાં છે. 18 વર્ષ પછીના તમામ બાળકોને શું કરી શકીએ છીએ આપણે? વી આર વોટર. આપણે સરકાર નક્કી કરી શકીએ છીએ. એમાં 2 પ્રકારના વોટર છે. એક પ્રકારનો વોટર વોટ આપવા જતો જ નથી, જે શિક્ષિત છે. યસ, તમને જો ખબર હોય તો આંકડા એવા આવે છે માત્ર 50-60% જ મતદાન થયું, બાકીના 40% લોકો તો મતદાન કરવા ગયા જ નહીં. અને જો 40% જો મતદાન કર્યો તો આખી સરકાર પલટી ખાઈ ગઈ હોત. યસ, પણ લોકોને લાઈનમાં ઉભા રહેવાનું પસંદ. રેશન કાર્ડની લાઈનમાં ઉભા રહેશે, રેશન કાર્ડનું કેવાયસી કરો તે લાઈનમાં ઉભા રહેશે, આધાર કાર્ડની લાઈનમાં ઉભા રહેશે, પણ વોટિંગની લાઈનમાં ના ઉભા રહે. 40% થી 50% લોકો, 35% લોકો વોટિંગ કરવા જતા નથી. આ એક પ્રકારનો વર્ગ. અને બીજો વોટિંગ કરવા જાય છે. વોટિંગ કરવા જાય છે તેમાં એક ન્યુટ્રલ હોય છે અને એક પૂર્ણપણે વેચાઈ ગયેલો વર્ગ હોય છે. તમે જાણો છો, દરેક પક્ષ પોતાના વોટર્સને ખરીદી લે છે રાતોરાત. અને આપણે બધા જ જાણીએ છીએ, કોઈ એમાં અજાણ નથી કે રાતોરાત શું વેચાય છે અને શું વેચાય છે, જેને કારણે સવારે પેલો નશામાં ને નશાની અંદર જ 8 વાગે વોટિંગ કરવા જતો હોય છે. શું ભારત દેશનું રાષ્ટ્ર નિર્માણ કરી શકીશું? આવા લોકો જ્યારે વોટ કરતા હોય, નશામાં જ્યારે માણસ વોટ કરતો હોય, ત્યારે શું ભારત દેશનું નિર્માણ કરી શકીશું? અને આપણી જેવા સમજદાર લોકો છે કેટલા ને છે, તેમાંથી તો પછી વોટિંગ કરવા જતા નથી. એટલે લોકો ફાવી જાય છે. અને આપણે પછી બૂમ બરાડા પાડે છે કે રોડ રસ્તા બનતા નથી, ફલાણું નથી, ઢીકણું નથી, આટલા બધા ટોલ ટેક્સ વધી ગયા છે, પેટ્રોલના ભાવ 100 રૂપિયા લીટર છે, ફલાણું છે, ઢીકણું છે, દૂધના ભાવ આટલા થઈ ગયા છે, દૂધને પેટ્રોલ લગભગ સરખું થઈ જવાનું થોડા જ વખતમાં. તો ખાલી બૂમ પાડવાથી નહીં થશે. તમારે પ્રોપર વ્યક્તિને વોટિંગ કરવું પડશે અને પ્રોપર વ્યક્તિને તમારે સિલેક્ટ કરીને લાવવો પડશે. તમારા ને મારા હાથમાં છે દીકરાઓ. આપણે બહુ સદનસીબ છે ભારત દેશની અંદર કે સરકાર આપણે ડિસાઇડ કરી શકીએ છીએ. તો આજના શુભ પ્રસંગે તમે ખૂબ ઉત્તમ બોલો, સારી કક્ષાનું બોલો એવી શુભેચ્છા. નંબર આવો 1, 2, 3 ઇટ્સ પ્રોસેસ, પણ બધા જ વિજેતા છો એવી શુભ ભાવના સાથે આજના કાર્યક્રમની હું શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.